વસ્તુ છે ને એની ઉપર વિજય મેળવીને કોઈ ફાયદો નથી. તો એની જગ્યાએ કઈ વસ્તુનું અસ્તિત્વ છે એને જોવાની. તો આવેશ ઉપર વિજય છે એ મેળવવાની જરૂર નથી, કારણ કે મનના લેવલ ઉપર છે. તો એની બદલે તમે ઉપર વૃત્તિ ઉપર વયા જાઓ. વૃત્તિમાં કઈ કઈ દ્રષ્ટિ છે? 6 દ્રષ્ટિ કઈ કઈ છે? પ્રિય, હિત, લાભ અને ભાઈ આ બાજુથી બોલો, કઈ કઈ દ્રષ્ટિ છે? પ્રિય, હિત, લાભ અને ન્યાય, ધર્મ, સત્ય. તો ન્યાય દ્રષ્ટિમાં જવાથી વૃત્તિ પાસે નીચેના જે આવેશો છે એનું શમન થાય જ છે. બરોબર છે? જેમ કે આજે ક્રોધ આવેશ છે, લોભ આવેશ છે, મોહ આવેશ છે, મદ માત્સર્ય આવેશ છે. આ કોઈ પણ આવેશ જ્યારે હું સામેવાળા વ્યક્તિને મારા સંબંધી તરીકે સ્વીકારું અને સંબંધપૂર્વક જીવવાનું સ્ટાર્ટ કરું તો એના પ્રત્યે મને ક્રોધ આવશે? નહીં આવે. તો આ કોઈ આવેશ ઉપર કામ કરવાની બદલે ન્યાયને હું ઓળખું, ન્યાયપૂર્વક જીવું, તો આ આવેશો છે આપોઆપ છે એ સમાન થઈ જશે, નહીં રહે. તો જ્યારે પણ નાગરાજજી સાથે કોઈ વાત કરતું તો અવાસ્તવિક વસ્તુ કોઈ પણ હોય એની ઉપર કામ કરવાનું એ ન કહેતો. તો ગુસ્સા ઉપર કોઈ દિવસ કામ નહીં થાય. સ્નેહ ઉપર કામ કરવાથી ગુસ્સો છે એ વહી જશે. ગુસ્સા ઉપર ગમે એટલું કામ કરશો, ગુસ્સો નહીં જાય. કામ કોની ઉપર કરવાનું છે? સ્નેહ ઉપર. એટલા માટે જો તમે જેટલા પણ ગુસ્સાના પ્રશ્ન પૂછ્યા એમાં મેં ધ્યાન કેની ઉપર દેવડાવ્યું કે સામેવાળો વ્યક્તિ છે એ મારા જેવો જ વ્યક્તિ છે એના ઉપર ધ્યાન દેવડાવ્યું. એટલે એના પ્રત્યે, કારણ કે તમને તમારા પ્રત્યે તો સ્નેહ છે જ, તો તમને એના પ્રત્યે સ્નેહ આવે તો એની ઉપર ધ્યાન જશે તો ગુસ્સો નહીં આવે. આને પ્રેક્ટિસ કરીને જો. બરોબર છે? બોલો, આજે જે આ ચર્ચા થઈ, આ ચર્ચા છે એ વન ઓફ ધ, મેં કીધું એમ કે કોર ચર્ચા છે. તો આ સાંભળ્યા પછી તમને શું લાગે છે? શું તમારા ભાવ છે? શું પ્રતીત છે? કાંઈક બોલો એટલે ખ્યાલ આવે મને. શું લાગે છે કયો? શું લાગે છે સાહેબ તમને? સવારે તમે વાત કરતા હતા, સમજાણું તમને કાંઈ કે ન સમજાણું? નથી સમજાતું? ક્યાંથી નથી સમજાતું એ કે કાલે આપ